ઓબાદ્યા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 1 ઓબાદ્યાનું સંદર્શન. ઓબાદ્યાનું સંદર્શન. પ્રભુ યહોવા અદોમ વિશે આમ કહે છે, યહોવા તરફથી અમને ખબર મળી છે કે એક એલચીને પ્રજાઓ પાસે એમ કહીને મોકલવામાં આવ્યો છે, ઉઠો, ચાલો, આપણે અદોમની વિરુદ્ધ લડાઈ કરવાને જઈએ. જુઓ, હું તને પ્રજાઓમાં સૌથી નાનું બનાવીશ, તું અતિશય ધિક્કારપાત્ર ગણાઈશ. ખડકોની બખોલમાં રહેનારા તથા ઊંચે વાસો કરનારા તારા અંતઃકરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે કે કોણ મને નીચે ભૂમિ પર પાડશે. યહોવા એમ કહે છે, જો કે તું ગરુડની જેમ ઊંચે ચડીશ, અને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય, તો પણ ત્યાંથી હું તને નીચે પાડીશ. જો ચોરો તારી પાસે આવે છે અને રાત્રે લૂંટારાઓ તારી પાસે આવે છે, તો અરે તું કેવો નષ્ટ થયો છે! તો શું તેઓને સંતોષ થાય તેટલું તેઓ લઈ નહીં જાય? જો દ્રાક્ષ વીણનારા તારી પાસે આવે, તો તેઓ નકામી દ્રાક્ષાઓ પડતી નહીં મૂકે? એસાવ કેવો લૂંટાઈ ગયો, અને તેના છુપા ભંડારો કેવા શોધી કાઢવામાં આવ્યા છે. તારી સાથે મૈત્રી કરનારા સર્વ માણસો તને તારા માર્ગે એટલે સરહદ બહાર કાઢી મૂકશે. જે માણસો તારી સાથે સલાહ સંપમાં રહેતા હતા, તેઓએ તને છેતરીને તારા પર જીત મેળવી છે. જેઓ તારી સાથે શાંતિમાં રોટલી ખાય છે, તેઓએ તારી નીચે જાળ બિછાવી છે. તેની તને સમજ પડતી નથી. યહોવા કહે છે, તે દિવસે આખા અદોમમાંથી જ્ઞાની પુરુષોનો અને એસાવ પર્વત પરથી બુદ્ધિનો નાશ શું હું નહીં કરું? હે તામાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઈ જશે, જેથી એસાવ પર્વત પરના પ્રત્યેક વ્યક્તિનો નાશ અને સર્વનો સંહાર થશે. અદોમને શિક્ષાના કારણો. તારા ભાઈ યાકૂબ પર જુલમ ગુજાર્યાને કારણે તું શરમથી ઢંકાઈ જઈશ, અને તારો સદાને માટે નાશ થશે. જે દિવસે પરદેશીઓ તેની સંપત્તિ લઈ ગયા અને બીજા દેશના લોકો તેના દરવાજાઓની અંદર પ્રવેશ્યા અને યરૂશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી, તે દિવસે તું દૂર ઊભો રહ્યો, અને તેઓમાંનો એક જ હોય તેવું તેં કર્યું. પણ તારા ભાઈના સંકટ સમયે તેના હાલ તું જોઈ ન રહે. યહૂદાના લોકોના વિનાશને સમયે તું તેઓને જોઈને ખુશ ન થા, અને સંકટ સમયે અભિમાનથી ન બોલ. મારા લોકોની આપત્તિને દિવસે એમના દરવાજામાં દાખલ ન થા. તેઓની આપત્તિના સમયે તેઓની વિપત્તિ ન નિહાળ. તેમની વિપત્તિના સમયે તેઓની સંપત્તિ પર હાથ ન નાખ. નાસી જતા લોકોને કાપી નાખવા માટે તું તેઓના રસ્તામાં આડો ઊભો ન રહે, અને તેના લોકના જેઓ બચેલા હોય તેઓને સંકટ સમયે શત્રુઓના હાથમાં સોંપી ન દે. ઈશ્વર પ્રજાઓનો ન્યાય કરશે, કેમ કે સર્વ પ્રજાઓ પર યહોવાનો દિવસ પાસે છે. તમે જેવું બીજા સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે. તમારા કૃત્યોનું ફળ તમારે જ ભોગવવું પડશે. જેમ તમે મારા પર્વત પર પીધું છે, તેમ બધી પ્રજાઓ નિત્ય પીશે. તેઓ પીશે અને ગળી જશે, અને તેઓનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. ઇઝરાયેલનો વિજય. પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે તેઓ પવિત્ર થશે, અને યાકૂબના વંશજો પોતાનો વારસો પ્રાપ્ત કરશે. યાકૂબનું કુટુંબ અગ્નિ જેવું અને યુસુફનું કુટુંબ જ્વાળા જેવું થશે, અને એસાવના વંશજો ખૂંપરારૂપ થશે, અને તેઓ આગ લગાડીને તેને ભસ્મ કરશે. એસાવના ઘરનું કોઈ માણસ જીવતું રહેશે નહીં, કેમ કે યહોવા એ બોલ્યા છે. દક્ષિણના લોકો એસાવના પર્વતનો અને નીચાણના પ્રદેશના લોકો પલિસ્તીઓનો કબજો લેશે, અને તેઓ એફ્રાઈમના અને સમરૂનના પ્રદેશનો કબજો લેશે, અને બિન્યામીનના લોકો ગિલિયાદનો કબજો લેશે. બંદીવાસમાં ગયેલા ઇઝરાયેલીનું સૈન્ય કે જે કનાનીઓ છે, તે છેક સારફત સુધીનો કબજો લેશે, અને યરૂશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જેઓ સફારાદમાં છે, તેઓ દક્ષિણના નગરોનો કબજો લેશે. એસાવના પર્વતનો ન્યાય કરવા સારું ઉદ્ધારકો સિયોન પર્વત પર ચડી આવશે, અને રાજ્ય યહોવાનું થશે.